હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસમાં લઈ શકાય તેવા ફરાળી પુડલા. ફરાળી પુડલા બનાવવા એકદમ સહેલા અને સરળ રીત છે. આપ એકદમ સોફ્ટ એવા ફરાળી પુડલા બનાવી શકો છો. તેના માટે મેં 1 વાટકી મોરૈયો લીધેલો છે. તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપ જોઈ શકો છો આ પાવડર બનાવી હવે તેમાં 1 વાટકી દહીં એડ કરવાનું છે. ત્યારબાદ 1 બટેટું છાલ ઉતારી સમારી અને એડ કરી 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો એડ કરી અને 1 વાટકી પાણી એડ કરવાનું છે. ત્યારબાદ મિક્સર જારમાં એને ક્રશ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો આવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે તેમાં થોડું જીરું અને સ્વાદ મુજબ મીઠું તેમજ કોથમીર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી આ પ્રકારની મીડિયમ થીક રાખી અને ગેસ ઉપર એક પેન મૂકી તેમાં ચમચીથી તેલ સ્પ્રેડ કરી અને આ તૈયાર કરેલું મોરૈયાનું બેટર છે તે સ્પ્રેડ કરી દેવાનું છે. આવા મીડિયમ સાઇઝના પુડલા બનાવી લેવાના છે. આપ જોઈ શકો છો આ રીતે શેકાય ત્યાં સુધી એક બાજુ થવા દઈ ઉપર તેલ સ્પ્રેડ કરી અને બીજી બાજુ ફેરવી લઈશું. આપ જોઈ શકો છો 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. એકદમ સોફ્ટ એવા આપણા મસ્ત મજાના પુડલા રેડી થઈ ગયા છે. તો ઉપવાસમાં ખાઈ શકાય તેવા ટેસ્ટી તેમજ સ્પાઇસી એવા મોરૈયાના પુડલા તૈયાર છે. શ્રાવણ મહિનામાં આપ ઉપવાસમાં બનાવી અને જમી શકો છો. તો જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.